સુરત લીંબાયત વિસ્તારમાંથી 14 વર્ષીય તરુણીને આંબલીવાડી લઈ જઈ તેને વેચવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરાઈ છે। મળતી માહિતી અનુસાર આરોપી નૂરી અને ફરઝાણાએ 5 મહિના પહેલા તરુણીને કેટરિંગનું કામ અપાવવાનું કહી લસકાણા લઈ ગયા। ત્યાં તેમણે તેનું વેચાણ સોએબ નામના શખ્સને 50,000 રૂપિયામાં કર્યું। સોએબે તરુણીને 3 દિવસ પોતાના ઘરમાં કેદ રાખી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તરુણીએ સામનો કરતા તે પૈસા પરત લઈ ગયો। આ વચ્ચે લસકાણાથી પરત આવ્યાના 10 દિવસમાં જ આરોપીઓએ તરુણી માટે બીજો ગ્રાહક શોધી કાઢ્યો। તેઓ તરુણીને સોલાપુર લઈ ગયા, જ્યાં એક હિન્દુ યુવક સાથે તેનું જબરજસ્તી લગ્ન કરાવી દેવામાં આવ્યું। આરોપીએ તેને 2 લાખ રૂપિયામાં વેચી દીધી હતી। સોલાપુરમાં 3 મહિના સુધી તરુણી પણ બળાત્કારના ગુજારવામાં આવ્યા। આ ઘટના 25 ડિસેમ્બર 25ના રોજ પ્રકાશમાં આ ઘટના 25 નવેમ્બર 2025ના રોજ પ્રકાશમાં આવી હતી। લીંબાયત પોલીસે તપાસ શરૂ કરતા મુખ્ય આરોપી ફરઝાણા ઉર્ફે ફજ્જો પાનોલી વિસ્તારમાં છેલ્લા 5 વર્ષ મહિનાથી છુપાયેલી હોવાનું સામે આવ્યું। પોલીસે તેની અને અન્ય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।